હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ગામડામાં અને મકાન છે અને પાડી દેવાના છે. આપણે જોઈએ લઈએ બસ એવું જ નહીં જોઈ શકો આ રીતના જૂના મકાનો હતા. મેં તમને બેની યાદી નાખી છે, એનું નામ ગોતો બરોબર ને, પીડીએફ નાખી ન મળે તમે કહેજો. ઉપર દેશી નળિયા આવી રીતના હતા. ગામડાના મકાનો બધા આ રીતના હતા. આ શેરી બધું લઈ અને આ શેરી લઈમાં જો મોકલી દીધી મેં તમારામાં. આ રીતની આ ગલી છે અને આ માતાજીનો મઠ જોઈ શકો રંગપુર ગામમાં. અને આ રીતની મઠની હાલમાં જગ્યા છે. અને આ એ બે મકાન જે પાડી દેવાના છે. આ એ બે મકાન આ જગ્યા ખુલ્લી કરવાની હોવાથી હું તમને જરાક ઉપરથી આ નળિયાનું મકાનનો વ્યૂઝ બતાવી દઉં કે આ રીતના મકાનોનો નળિયા ગોઠવેલા હોય છે. આ રીતનું લગભગ ગામડામાં મકાનો આ રીતે બનાવેલા હોય છે. અમુક સિંગલ હોય તો અમુક મેળાવાળા મકાનો આ રીતના હોય છે. તમે જુઓ કે ટૂંક સમયમાં આ બે મકાનની જગ્યા ખુલ્લી કરી દેવામાં આવશે. આ ટાઈપના એ મકાનો છે ને ગામની બાંધણી આવી બધી હોય છે. ગામડામાં લગભગ આવા દેશી નળિયાવાળા મકાનો હોય છે. લાલા તારો સીન આવી ગયો વિડીયામાં, સીન આવી ગયો વિડીયામાં તારો. આ રીતના આ બધા મકાનો લગભગ દેશી નળિયાવાળા છે. તો અહીંયા આપણે આ વિડીયાને એન્ડ આપીએ અને ફરીથી મળશું કોઈ નવા વિડીયોમાં. તો આપણો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપણને સપોર્ટ આપજો, જેથી કરી અને આવા અવનવા વિડીયો તમારી સામે રજૂ કરું. મને થોડું જાજુ મોટિવેશન મળે અને તમારા માટે નવા વિડીયો લઈને આવી શકું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા આ વિડીયોને હું વિરામ આપું છું. મારી રીતે જે કંઈ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કર્યા
તો જય હિન્દ, જય માતાજી.